તો ગાઈસ જુઓ આ શેનો અવાજ છે કોમેન્ટ કરજો અવાજ ઓળખાઈ ગયો હોય તો આ શું થાય હજુ હો हमको मारो हमको जिंदा मत छोड़ो सालो મારું કામ હતું કે હું ટાઈસન લઈને જાઉં હારું એ હા દોડો 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 આતર લે ટાઈસુ પાછો આય ટાઈસુ પાછો આતર 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 બેટા ચોય જવાન નહીં માદી કા ચોય જવાન નહીં હો લાલા આતર લે આતર લે આતર લે આતર લે એ બાબુ બાબુ ચોય નહીં જવાનું ચોય બાબુ નહીં જવાનું બસ નહીં જવાનું બેટા વિચાર કરું કે બબુડાને છૂટું મૂકી દઉં હું જોઉં બબુડ મારા હંગાત આવક નહીં આવતો હો છોડી દઈએ હો એટલે બસ છોકરો રમે ને એ ઉપાધિ મને હું હાલ છોડી દઉં હું દોડું જોઉં મારા હંગાત આવક નહીં આવતી જોઈએ હો પેલા છોકરો એક બાદ જોઈને પછી ટ્રાય કરીએ આપણે જાઉં બાબુ હું જાઉં મારા પેલા જતો રહ્યો છૂટું ચલો 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 ભાઈ ચલો ચલો જવાન નહીં બેટા જવાન નહીં પેલો છોકરો મારો બેટો હેરાન કરનો હોય તો વાડે છૂટી ગયા એક્ટિવા ઉપર બેજો આપણી એક્ટિવા ઉપર બેજો આપણી એક્ટિવા છો હો આપણી એક્ટિવા ઉપર બેજો ચલો 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 આપણી એક્ટિવા ઉપર આપણી ગાડીમાં બેજો હડો આપણી એક્ટિવા ઉપર બેજો ચલો ચલો આપણી એક્ટિવા છો જઈ લે આ એક્ટિવા ઉપર બેજા એના ઉપર બેજા એ બેજો એ આપણી નહીં ગોડા લે ચલો ચલો આપણી નહીં ચલો ઓય તો આપણામાં બેજો આપણામાં બેજા લે આપણામાં બેજા આ બેજો ઉપર બેજા ઉપર ચડી જા સીટ ઉપર ચડી જા ઉપર તાજુ આ બેજા ઓ બેજા આવતો રે એ અહીં આવ્યો એ ઉપર બેજા નો બેટા ઓહો માં ટાઈસુ તો ચોડાયો કેવા જો ઉપર જઈને બેસી ગયો નહીં ટાઈસુડા દીદીની એક્ટિવા ઉપર માં છોકરો બેસી ગયો બેહીને બધોથી કજ્જો કરે બસ ચલો હેડો આપણે જઈએ ચલો ઘેર હેડો ચલો ઘેર જતા રહીએ ચલો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો ગાઈસ તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો ચલો આજના દિવસની શરૂઆત કરીએ આજનો દિવસ કેવો જાય છે બ્લોગમાં બને રહેજો તો ગાઈસ જુઓ આજે તો કાનાના ઘણા ટાઈમે દર્શન કરાવવું દર્શન કરી લેજો ભગવાનના દીવાબત્તી થઈ ગઈ હ પૂરી કરી હો ભાઈ હું દીવાબત્તી કરતી નહીં પૂરી જ કરું કારણ કે મારે નાવાનું કચરા પોતાનું બધું કરીને હોય ને એટલે હું દીવાબત્તી નહીં કરતી પૂરી કરી દો પૂરીને વહેલા નાવાનું હોય એટલે જુઓ ક્રિશ ગુડ મોર્નિંગ બોલ તો ખરો જય શ્રી રામ હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તમારા ઉપર ફોક્સ પડો હવે નહીં પડતો હવે બોલો હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી थैंक गुड यू मॉर्निंग जय श्री कृष्ण હા નેચે હજી તો પડ્યો રહ્યો હ હજી તો બધું સાફ સફાઈ ઘરમાં કરવાની હ અને બધું કામ બાકી છે પણ આ ચમ ઉભો નહીં થતો તાવ આવ્યો આમ તો અલી સાચું કહું ગરમ હજો બાબુ ઉભો થાક બેટા તને હમણાંથી શું પ્રોબ્લેમ થાય એ જ ખબર પડતી નહીં બાપ અલી હવારમાં તો એનું શરીર જ કોમ હાલતું નહીં બપોર પછી કમ્પ્લીટ હોય હ આ તો ગાઈસ રાતે કેવું થયું ખબર હે માનસીને પેલું કાલે પૂરી ને એવું બધું ખાવામાં આવ્યું ને મહેમાન આવ્યા હતા એટલે પૂરી ને એવું બનાવ્યું હતું એનું જમવાનું આપણા ઘેર હતું એટલે પૂરી ને બધું ખાવામાં આવ્યું તો તમે જુઓ તો બાપા રાતે તો બીમાર થઈ જઈ રોવાનું ચાલુ કરી દીધેલું શ્વાસ ના લેવાય ગળામાં એટલો દુખાવો થાય આટલું સહેજ પોણી પણ ના જાય અમીએ ના ઉતરે એટલું ને ગળામાં દુખાવાનું ચાલુ થઈ ગયેલું તે કૌશલપુરીનો ફોન આવ્યો કે આટલા વાગે રાતના મારે છે 12 વાગી જોઈ એડિટિંગ કરતા ફોન આવ્યો કોઈ મમ્મી કે દવા દુખાવો બંધ થવાની ગોળી અમને ડોક્ટરે લખી આલી નહીં પેલી બધી દવા લાયા એમાં પણ કે તમે એમ કહો હું દુખાવો બંધ થવાની ગોળી તમારી પાસે પડી હોય
તો કે મોકલાવો તો એ દવાનો ડબ્બો તો મને ખબર પડે ને. મેં કીધું ક્રિસ જઈને તું હાલ લે ને, બીટું ઊંઘી જેલી હતી. મેં કીધું જા ક્રિસ તું હાલતો હોય તે હાલીને આવ્યો. વળી પાછો ગોળી તો ગળાઈ પણ એનો દુખાવો બંધ ના થાય. તે પાછો ફેર ફોન આવ્યો કે મમ્મી તમે વોયકણ આવો. હવે આ લીપમાં બેહવાનું, પાછું થોડું હેડવાનું, પાછું પેલી લીપમાં જવાનું. તો એટલા વાગે રાતે અડિયો કર કરે છે. ઓમથી ઓમ રાતે કોગડા કરાયા પોણીના, મેઠું બધું નાખીને અને હા ના કરીને ઊંઘી. તે રાતે એટલું ટેન્શન આવી ગયેલું માથા ઉપર ને તો ઊંઘ જ ના આવે. કારણ કે આપણે બીમાર હોય ને તો ચાલે. મને છે એવું કે મારા ફેમિલીમાંથી કોઈ બી સભ્ય બીમાર થાય ને એટલે મને થોડું વધારે ટેન્શન આવી જાય. તો ઊંઘ ના આવે. યુટ્યુબમાં જઈને એક બેનનો વ્લોગ જોયો રાતે, અવાજ બંધ કરીને. કારણ કે બાજુમાં છોકરો ઊંઘેલો હતો, અવાજ બંધ કરીને એક બેનનો વ્લોગ જોયો. સારો હતો વ્લોગ. રાતના 3 વાગે ઊંઘી. ત્યાં તો ઉઠવામાં મોડું થઈ ગયું. આજનો વ્લોગ ગઈકાલનો વ્લોગ હતો ને એ પણ મૂકવામાં મોડું થઈ ગયું મારે આજે. તો એવું થયું. અને અત્યારે હાલ ફોન કર્યો એટલે માનસી કે સારું હોય. મેં કીધું ના ઠીક થાય તો મને તું કે તો પછી રિપોર્ટ કરાવી દઈએ. આટલું બને અત્યારે બધાને ગળામાં દુખાય. નહીં દુખાતું એવું નહીં, બધાને આપણા જેવો નહીં દુખાય. પણ એને પેલું ઓપરેશન હોય ને કાકડાનું કરાયેલું ને એને થોડી વધારે તકલીફ થઈ જાય એવું હોય. જો સુરત દાદા બહાર આવી ગયા છે અને આજ તો બહુ દૂર જતા રહ્યા ને સુરત દાદા મારાથી. કારણ હું ખબર કે આજ થોડું મોડું થઈ ગયું ને કે સુરત દાદા આટલા હોય. આજ તો આવી જાય છે આટલા આવી ગયા. જો આ બધું પ્લેટોનું બધું કોમ ચાલે. હું નથી કહેતી કે એક દિવસ બતાવો. જો આ બધું કોમ ચાલે ને બધી ધૂળ સેપડ બધી અમારે આ. જો આ પછી મારે તમે રોજે રોજ પોતું કરવું પડે. આ કાલ પોતું કર્યું લાગે. અને આ બધી પાછી માટી ને એવું બધું હોય ને. કેવું કબૂતર ઉડીને ગયું નહીં, મસ્ત સીન થઈ ગયો ને. જો ઓય બાલ્કનીમાં હવારમાં આવવાની મજા શું આવે ખબર કે મસ્ત કબૂતર ઉડતો હોય, ચકલીઓનો અવાજ હોય, જેવો પંખીઓના અવાજ હોય, પબ્લિક બધી ઉઠીને હવના કોમે લાગી જઈ હોય. બહુ મજા આવે. એક બેન જોજો કેવી રીતે બેઠા. પેલા ઉપર ફ્લેટ બને ને એ કણે એક બેન બેઠા પડો તો આવી રીતે કોમ કરાય. ગુડ મોર્નિંગ. તો ગાઈસ આજ તો જુઓ પહેલાં કપડાં પલાળી દીધા. કપડાં પલાળીને આચલ કેમ હું કચરો વાળું. મેં કીધું ના પહેલાં મને ઝાડા પાડી દેવા દે. ઝાડો પાડી અને પછી કીધું તું કચરો વાળ. તો આચલે એકવાર તો કચરો વાળી દીધો પણ હવે ફેરથી એકવાર વાળવો પડશે. કારણ કે સવારે ઉઠીએ એટલે તો વાળી જ દેવું પડે પણ હવે ફેર વાળવું પડશે. આ વળી અધૂરામ પૂરું થયું. કોમ કરતાં પાછી ટ્યુબલાઇટ એક તો નાના પેલા એ ભરાયેલા સ્ક્રૂ તે કોમ કરતાં લાઇટ નીકળી જાય ટ્યુબલાઇટ. તે પાછી ફેર આ ટ્યુબલાઇટ ભરાવા માટે પૂરીને ઉપર ચડાય. એટલે હવે ટ્યુબલાઇટ ભરાઈ દેશે ટેબલ ઉપર. એ વારે ઘડીએ ચમ નીકળી જાય. ફિટ કરવા આલો. ટ્યુબલાઇટ ભરાઈ રહ્યો તાર જો મારે સ્ક્રૂ ફિટ થાય એવું આલુ કોક. બાદ તમે જાડો લઈ લીધો એટલે આલુ બીજો મોટો. રાતે 3 વાગ્યા સુધી ઊંઘી ના હતી. અત્યારે સવારે ઉઠવામાં એટલું બધું મોડું થઈ ગયું ને. જે દાડો ઉઠવામાં મોડું થાય ને એ દિવસે આખા દાડાની ટાઈમ ટેબલ જે કોમનું હોય ને એ બધું રમણ થઈ જાય આપણું. એટલે નહીં મજા આવતી કોમ કરવાની. આપણોનો જ મૂડ નહીં રહેતું પછી તો. પૂરીના ખરાટા તમને સંભળાવું હો. કચરા પોતા બધું થઈ ગયું ને બસ હવે બનાવીએ છીએ જમવાનું. તો આજે બનાવવાની મસ્ત પાલકની દાળ. અમારા ઘરમાં તમને દાળો વધારે જોવા મળતી હશે. તમને એવું છે કે આ રોજ ચમ દાળ બનાવી એનો હું તમને પછી કહું. ચણાની દાળ આજ તો અંદર નાખી અને મસ્ત ટોમેટું, ડુંગળી, પાલક બનાવી મસ્ત પાલકની દાળ તૈયાર થાય એટલે કુકર ખોલીને બતાવું તમને પાલકની દાળ કેવી થઈ. પાલકમાંથી થોડું પાણી છૂટશે એટલે જાડી દાળ રહે ને એવી દાળ આપણે રાખવાની. જો પાલકની દાળમાં રોટલો ભાગીને ખાવાની મજા આવે. હા ચાલો મારું શું વેટ્યું માથા. એ પેલું હાલ ચાલુ ના કર. મસ્ત બની. તો ગાઈસ પૂરી બપોરે ઊંઘ્યા ખરાટા હોપડો.
આવા આવા ખરાટા બોલતા હોય એટલે આપણને જેવી રીતે ઊંઘે આવા આજુબાજુ. જો અમે છોકરાઓને બધો બાજુમાં ઊંઘીએ ને તો અમને તો ઊંઘ જ નહીં આવતી. તો ગાઈ જુઓ માનસી નાસ્તો કરી રહી છે. માનસી બેન તો ખાઈ શકતા નહીં કશું. ઘડિયાળમાં આટલા વાગી ગયા છે તો માનસી કે મમ્મી ધોણી વગાડી દઈએ. કાલ બીટુની ધોણી આવેલી પડી ને એની સાસરીથી દેખાય તે જારની ને પેલી મકઈની બે આવી હતી તે કીધું વઘાર દઈએ પહેલાં તો ધોણી છોકરો ખોય ને. બળી જ્યું. મોટું ટોકર આ સ્પેશિયલ હું મમરા વઘારવાના ધોણી વઘારવા તો આ ટોકરી કણ જ લાવી દેજો હો. એટલે મેં હે ને કાઢી જ દીધું. સ્પેશિયલ વઘાર માટે જ મજા હું આવે. આખત જો ને હું લેતી આવું. આવશે ને થોડું જાડું લાવવાનું. આમાં થોડું પતલું હોય. થોડું જાડું તો કરવું હોય ને અને એલ્યુમિનિયમનું જ લાવવાનું, સ્ટીલનું નહીં લાવવાનું. સ્ટીલમાં કેવું થાય નહીં મજા આવતી. દાઝા ને એવું થાય ને એમાં દાઝવાની કેવી ચિંતા નહીં રહેતી. તો બસ તો હજુ ધોણી તૈયાર થઈ ગઈ. હવે બધો ખાઈ લો તમે બધો. માછી તો ગળા માટે બહુ સારી હળદર છે ને ગળામાં રાહત આપો. મીઠું ને હળદર બે હોય એટલે મીઠાવાળી હળદરવાળી કરીએ. કોઈ મરચું કે કશું જ નોખું તમે બધો ખો તો સારી. કારણ હું માનસી ખબર સિઝનની જે વસ્તુ આવે ને ફ્રૂટ આવે ધોણી આ બધું હોય ને સાયન્સ રીતે ગણવા જઈએ ને તો બધું સિઝનમાં આવતું. એટલે સિઝનની વસ્તુ તમે ખાવ ને તો બહુ સારી. અને આ વસ્તુ સિઝનમાં જ આવે પછી ના આવે. આપણું સ્ટેન્ડ મૂકી દીધું હો. આ માસીનું હવે મૂકી જ દેવું નહીં મજા આવતી. બધી પાઇપો ખુલી જોઈએ.